નમસ્કાર દર્શક મિત્રો, આજે ગણેશ ચતુર્થી ગણપતિ દાદા વિઘ્નહર્તા આપ સૌના વિઘ્ન દૂર કરે તેવી અમે આપને આજે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન ગણેશજીને આજે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે હું આવી પહોંચ્યો છું હરિનગર વિસ્તારમાં સારાભાઈ પાસે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નાના ગણપતિ દાદાનું વિસર્જન કરવાની જે એક વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે. અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સુંદર પવિત્ર જળથી અહીંયા જે રીતના કોર્પોરેટર નીતિન ડોંગા દ્વારા વોર્ડ 10ના કોર્પોરેટર જેમને આ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ વિસર્જન માટે, ગૌમુખ ગંગોત્રીના મિશ્ર પવિત્ર જળથી આ કૃત્રિમ તળાવમાં જે પાણી છે તે અહીંયા ભરવામાં આવ્યું છે. પવિત્ર જળથી જે ગણપતિ દાદાનું વિસર્જન થાય તેવા હેતુથી અત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ જે કુંડ છે તે અહીંયા બનાવવામાં આવ્યો છે. વિવિધ પવિત્ર જળોનું અહીંયા સંગમ કરવામાં આવ્યું છે. અને અહીંયા જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પહેલગામ હુમલા બાદ જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતના આતંકવાદીઓ સામે જે જડબાતોડ જવાબ આપ્યો હતો તેનો પણ અત્યારે જે અહીંયા બેનર પોસ્ટર છે તે લગાવ્યા છે. તમામ જે અહીંયા ગણેશ ભક્તો આવે તે ઓપરેશન સિંદૂરને યાદ કરે તેવી ભાવનાથી અત્યારે જે એક નાગરિકોમાં જોશ વધે, જે ઓપરેશન સિંદૂરને યાદ કરે અને જે રીતના પણોતા પુત્ર જે આતંકવાદીઓ સામે જે જડબાતોડ જવાબ આપ્યો તેમની પણ અત્યારે અહીંયા થીમ છે તે રજૂ કરવામાં આવી છે. અને જે રીતના ગણેશ ભક્તોને કોઈક અગવડતા ના પડે ગણેશ વિસર્જનને લઈને, કેમ કે આજથી જે ગણેશ ચતુર્થીનો મહોત્સવ ચાલી થઈ રહ્યો છે. ગણેશ ભક્તો 1 દિવસના ગણપતિ બેસાડતા હોય છે, 5 દિવસના, 7 દિવસના, 10 દિવસના, એમ ગણેશ વિસર્જન માટેની પણ વ્યવસ્થા પશ્ચિમ વિસ્તારમાં હરિનગર 4 રસ્તા પાસે સારાભાઈ કેમ્પ જગ્યા છે ત્યાં આગળ દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવની તૈયારી છે તે કરવામાં આવી છે. આપણી સાથે કોર્પોરેટર નીતિન ડોંગા છે, તેમની સાથે જ વાત કરીશું. સાહેબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ભક્તોને કોઈ અગવડતા ના પડે એવી રીતના સુંદર વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જી, સર્વપ્રથમ તો સમગ્ર વડોદરા વાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના. દર વર્ષની જેમ આ 5મું વર્ષ છે. વડોદરા શહેરના ભક્તજનો જે ભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરે છે એને ધ્યાને રાખીને એક દેવોના દેવ મહાદેવજીએ મને સદવિચાર આપ્યો કે જે આસ્થા સાથે લોકો સ્થાપના કરે છે તો એ પોતે જ જાતે એ દાદાનું વિસર્જન કરે અને એ ભાવ સાથે અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. મારી સાથે અલ્પેશભાઈ રાજ, નીતિનભાઈ પટેલ, રામપ્રસાદ મહારાજ, ધર્મેશભાઈ સોલંકી વગેરે હર હંમેશ જોડાયેલા હોય છે અને એ લોકોના સાથ સહકારથી આ ખૂબ સારું કાર્ય થઈ શકે છે. દાદાની ખૂબ મહેરબાની છે કે અમને આ કામ કરવા માટે જે કહે છે એ વિચાર આવ્યો. અને ફરી એક વખત તમામ વડોદરા શહેરના નગરજનોને વિનંતી છે કે આવો અમારે ત્યાં ભાવપૂર્વક આપ દાદાનું વિસર્જન કરો. જી, કેટલી મહેનત હશે આમાં? ક્યારથી તમે લાગ્યા હતા કૃત્રિમ તળાવ તૈયાર કરવાનો? આજે તો પવિત્ર જળથી પણ અંદર પાણીમાં સમાવેશ કરવામાં આવે. જી, 15 દિવસથી અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ, કારણ કે આ જ ગ્રાઉન્ડ પર અમે વડોદરાના એકમાત્ર જાહેર ગરબા કે જ્યાં ફક્ત ને ફક્ત બેન દીકરીઓના ગરબા કરીએ છીએ, જેમાં કોઈ પાસ નથી હોતા. છેલ્લા દિવસે દરેક દીકરીઓને લાણી પણ આપવામાં આવે છે, વચ્ચે ઇનામ પણ આપવામાં આવે છે. આ વખતે એક પર્યાવરણને ધ્યાનમાં રાખી અને મારા તરફથી એક દીકરીને ઈ-બાઇક આપવાનું પણ આયોજન કર્યું છે. એટલે નવરાત્રિમાં પણ વડોદરા શહેરની જે કોઈ બેન દીકરીઓ હોય એને અહીંયા ગરબા રમવાનું પણ અમે અત્યારથી આમંત્રણ આપીએ છીએ. અને આ રહી વાત અહીંયા મહેનતની, તો એવું લાગે છે કે દાદા જ બધું કરાવે છે, એટલે કોઈ પણ જાતના ઠાક વગર, કોઈ પણ જાતની તકલીફ વગર છેલ્લા 5 વર્ષથી આ અમે કરી શકીએ છીએ. કેટલી મૂર્તિનું વિસર્જન થાય એવી કેપેસિટી છે આ કુંડ? અમે શું કરીએ છીએ કે જે કંઈ પીઓપીની મૂર્તિઓ આવે છે એ મૂર્તિઓ રોજે રોજ નિકાલી અને ફરી પાછી અમે નવલખી જે કોર્પોરેશનનું તળાવ છે ત્યાં ફરી વિસર્જિત કરીએ છીએ. એટલે ગઈ વર્ષે લગભગ અંદાજિત 9 થી 10 હજાર પ્રતિમાઓ આવેલી. આ વર્ષે એનાથી વધુ આવે એવી શક્યતાઓ છે. જી મામા, દર વર્ષે તો તમે કંઈક અહીંયા અનોખું કરો છો, જે પાણી પ્રદૂષણ પણ ના થાય, ગંદકી પણ ના ફેલાય, એના માટે અલગ અલગ પેલા ટબ મૂકવામાં આવે છે જેમાં ગણેશ ભક્તો અહીંયા ફૂલ વિસર્જન ના કરે. આ વખતે કેવી વ્યવસ્થા છે અને ગણેશ ભક્તોને શું કહે છે? જી, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલમાળા અલગ રાખવાની રહેશે, શ્રીફળ પણ અલગ. એ અમારા જે કંઈ અહીંયા કાર્યકર્તાઓ છે એ જ્યારે બી કોઈ આવે છે તો એને પહેલાં જ એડવાન્સમાં જ કહી દઈએ કે ભાઈ ફૂલ તમારે અહીંયા મૂકવાના છે, શ્રીફળ તમારે અહીંયા મૂકવાનું છે, પ્રસાદ તમારે અહીંયા મૂકવાનો છે. એક કરીને ફક્ત ને ફક્ત દાદાનું જે અહીંયા વિસર્જન થાય એ પ્રકારનું આયોજન દર વર્ષે હોય છે. એ જ પ્રકારે આ વખતે પણ અમે કરેલું છે. જી મામા, કેટલા ફૂટ સુધીની મૂર્તિ અંદર આ જળમાં સમાવેશ થાય છે?
જી 2 ફૂટ સુધીની મૂર્તિની પ્રતિમાઓ અમે વિસર્જિત કરવા દઈશું, કારણ કે 6.5 ફૂટની ઊંડાઈ છે, 30 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળાઈ છે. સાથે સાથે આ વર્ષે આપણા દેશની જે તાકાત છે, જે બતાવી છે, જે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને આપણા આર્મીના જવાનોએ માર્યા છે, એના માટે અમે અહીંયા ઓપરેશન સિંદૂરની પણ આ વખતે થીમ રાખેલી છે. જી મામા, શું કહેશો કે પાર્કિંગની પણ વ્યવસ્થા આપના દ્વારા કરવામાં આવી છે કે જે ગણેશ ભક્તો અહીંયા આવતા હશે નાસ્તા ઝૂમતા, તેઓને બીજા જે અન્ય ગણપતિનો આવે તેમને પણ કોઈ અગવડતા ના પડે? જી બિલકુલ, ગ્રાઉન્ડ ખૂબ મોટું છે એટલે સુંદર રીતે પાર્કિંગની વ્યવસ્થા થાય છે. સાથે સાથે અહીંયા અમે ડીજે પણ મૂકી રાખીએ છીએ, તો બાપાની આરતી કોઈ કે તો આરતી વગાડીએ, કોઈ આવીને કે ભાઈ અમારે ગરબા રમવા છે તો ગરબા કરી દો તો ગરબા કરી દઈએ છીએ. એટલે એ રીતે જે કોઈ ભક્તોને જે કંઈ જરૂર છે એ તમામ જાતની સુવિધા અહીંયા અમે પૂરી પાડીએ છીએ. જી, ગણેશ ભક્તોને શું સંદેશ આપશો? કેમ કે હવે 1.5 દિવસના ગણપતિ બિરાજશે, ત્યારબાદ વિસર્જન પણ શરૂ થઈ જશે, તમારું તો અત્યારથી જ હવે કામ શરૂ. જી બિલકુલ, દરેક ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને સાથે સાથે ભાવ ભક્તિ ભર્યું જે આપણું સંસ્કૃતિ છે એને જાળવવા માટે અથાગ મહેનત જે લોકો કરે છે એને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જી, આપણી સાથે અલ્પેશભાઈ રાજ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી અલ્પેશભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કર્યું છે, ગણેશ ભક્તો જે અહીંયા વિસર્જન કરવા માટે પહોંચી શકે તેવી વ્યવસ્થા. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી નીતિનભાઈ ડોંગા ફેરોબમાં મામા અને જય બોલી યોગ મંડળના સાહ સહકારથી આ કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા કૃત્રિમ તળાવમાં દરેક ભક્તો પોતાના હાથે જ વિસર્જન કરી શકે એવી વ્યવસ્થા કરીએ છીએ. સાથે જ પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા રાખીએ છીએ. જી, આપણી સાથે અન્ય પણ ગણેશ ભક્ત છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો, દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન? જી, અહીંયા ગણપતિ વિસર્જન માટે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ, આ 5મું વર્ષ છે, અને 5મા વર્ષે પણ દર વર્ષની જેમ સુંદર આયોજન કર્યું છે. પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે, અને શ્રીજી ભગવાનને પોતાના હાથે જ વિસર્જન કરવાનું એવું એક ભક્તોને લાહવો મળે છે. તો આપ સર્વ ભક્તોને વિનંતી છે કે આપ સર્વે અહીંયા પધારી અને શ્રીજી ભગવાનની પ્રતિમાને વિસર્જિત કરશો. શું કહેશો કે આપના પર પણ મોટી જવાબદારી હોય છે ગણેશ ભક્તોને લઈને, ગણેશ મંડળને લઈને? હવે લાઈક એવરી ટાઈમ આ લાસ્ટ 4-5 યર્સથી કરી રહ્યા છે, અને બહુ બધી પબ્લિક આવે છે અને દાદાનું વિસર્જન કરે છે અને ખૂબ સારી રીતે થાય છે. જી, આ તમામ જે અહીંયા જે નીતિનભાઈ સાથે ખડે પગે ઊભા રહ્યા છે ને જે રીતના અહીંયા જે કૃત્રિમ તળાવ જે ગણેશ ભક્તો માટે જે વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ નીતિનભાઈ અને તેમની ટીમનો ખૂબ મોટો અહીંયા સહયોગ છે. તેમની રાત દિવસની મહેનતથી આ જે કૃત્રિમ તળાવ છે તે બનાવવામાં આવ્યું છે. ગણેશ ભક્તો અહીંયા વિસર્જન કરવા માટે પહોંચી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.